અને પાણીનો અવાજ એટલો સરસ આવે ને, જો તમને ધ્યાનથી પાણીનો અવાજ સંભળાવું. તો ગાઈસ ચેતુભાઈને પપ્પાને ફોન કર્યો, જેમ કે સરસ મજાની નદી આવે તે પપ્પાને બોલાવીએ ફોન કરીને. જો પપ્પા આવા તૈયાર થાય તો સારું હોય. તો હવે થોડી ફોટોગ્રાફી કરીએ ને જોડે વિડીયો ચાલુ હોય. ગમે તે નદી આવે એટલે બહુ જ ખુશી થાય છે અમને. નદી કુંવારી નદી છે. બરાબર. તો ગાઈસ તમે જોઈ શકો છો મારા પાછળ જે નદી છે રૂપેણ નદી છે, અને અમારા વરસમાં સરસ મજાનો વરસાદ પડે ચોમાસામાં તો આ નદી આવે રૂપેણ નદી, અને રૂપેણ નદી કુંવારી નદી પણ કહેવાય, જે ચેતુબેને તમને કીધું. તો જો પાણીનો વેગ એ ઘણો બધો વધારે તમને વિડીયોમાં ઓછું લાગતું છે, પણ આ પાણીનો વેગ ઘણો બધો. તો આપણે અંદર પડીએ ને તો તમને ખબર પડે કે પાણીનો વેગ છે એવો. રિસ્ક લેવા જેવું નહીં. તો અમને તો આટલાથી જોઈને ચક્કર આવે, જેમ કે પાણી એટલું બધું હોય અને પાણીનો વેગે વધારે, એટલે એમને જોઈને મજા આવે. અને વાતાવરણ એ સરસ હતું, તમે જોઈ શકો. ચેતુબેન તમને બતાવો. તો ગાઈઝ આમ પબ્લિકમાં વિડીયો બનાવો એટલે મને થોડી શરમ તો આવે, પણ હવે આપણો વ્લોગ બનાવીએ રોજના, તો એમાં શરમાવાનું ભાઈ, બનાવતા તો બનાવવાનું. તો તમે જોતા રહેજો અમારા વ્લોગ. તો અમે તમને હજુ સરસ મજાના ભવિષ્યમાં વ્લોગ બનાવશું, તમને મજા આવશે. તો જોવા નદીમાં પથ્થર ફેંક. હવે કોનો આગો જાય? નજીક ના જતા, દૂરથી ફેંકજો. જોરથી. ઓ અમારે ટપ્પી ના પડે. પિન્સીબેન નો પથ્થર જેવું ના પડે. પથ્થર નો વોક નહીં. ના ચાલ ના પડી. પેન્સી દૂર એટલાથી ફેંક. ઘણો દૂર ગયો. જો પડી 3 ટપ્પી પડી જોઈ. જો આ પથ્થરની ટપ્પી પડી બતાવો. પડી મારે ટપ્પી પડશે નહીં. ટ્રાય તો કર, ટ્રાય કર. જો નેચાથી નાખવાનું અને સીધમાં અને એકદમ સ્પીડમાં નાખવાનો પથ્થર, એટલે પડશે. વાહ વાહ, પ્રિન્સિપલ ને પડી ગઈ. ચલો જોરથી એકદમ. નહીં પડતી. આ પ્રિન્સ એવું કરે. એ તું થોડી આગી રહેજો. હવે આટલેથી નાખ, ઊભી રહેવાનું, આગળ નહીં જવાનું. એ જેતો આ બાજુ ટપ્પી પાડીએ. મસ્ત ગોળ જેવું પથ્થર લે અને જોરથી પથ્થર નાખ, એકદમ તાકાત થઈ. લે તાન તું પકડ દેવો. જો આવો પથ્થર લેવાનો યાર. આવો એકદમ સિંગલ પીસ હોય ને, કાઢી દે. જોજો જોઈ ગાલી ના પડી. પેલા વચ્ચે જે વધારે આવા પોડી એટલે માટી એટલે જઈ. જો આ પથ્થર ફેંકી આપણે. જોજો હે પડી. હા પાડો તમે, પાડ હેડો. હે પડી. બસ હવે ચાલો ટપ્પીઓ બંધ. તો હા તો જો લાસ્ટ બટ નોટ લીસ્ટ. ના કેટલા પડી હોય થી ઓમ જઈને પડી. તો ગાઈઝ, તો ભાઈ તમને વ્લોગ જોવાની મજા આવી હોય
અને અમે મસ્તી કરીએ, મજા આવી હોય, તમને હસવું આવ્યું હોય ને તો બ્લોગને લાઇક કરી દેજો, શેર કરી દેજો. તો ભાઈ જે લોકોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવનારા દિવસોમાં સરસ મજાના અમે વ્લોગ લાવીશું તો તમને મજા આવશે જોવાની. અને સરસ મજાની વાર્તાઓ પણ આવવાની, ભજનો આવવાના દાદીના, અને સરસ મજાના વ્લોગ આવશે. અમે ખેતર બતાવીશું. પ્લીઝ લાઇક કરી દેજો અને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. છે તો આ છત્રીની ટપ્પી પાડીને જોઈએ, ટપ્પી પડક નહીં પડતી. ચલો તાણ આપણે બેસીએ આટલો અને નદી જોવાનો આનંદ લઈએ. તો ગાઈસ અત્યારે અમે અહીંયા શાંતિથી બેઠા છીએ નદી જોવા માટે અને હંગાત હંગાત ઝટકા ચોકલેટ ખાઈએ છીએ. તો આટલા નજીક બેઠા છીએ અમે અને આટલાથી મસ્ત નદી દેખાય. પાણી વધ્યું. ચલો ચલો હેડો ઘેર હેડો, ખાસી વાર થઈ હજુ આ આખો રસ્તો બની જાય ને એટલે મજા આવશે. પુલ બની જશે ને, પુલ બનશે પુલ. તો હવે જઈએ ઘેર. તો ગાઈસ હવે જઈએ ઘેર. આટલું અડધો કલાકથી વધારે નદી જોઈ, મજા કરી, પણ હજુ મન જ નહીં ભરાતું. પણ જઈએ ઘરે. જો ગાઈસ આ પક્ષી બોલે. તે તું પગ દુખો મને તેડી લે. તું મને તેડી લે, તારું તો વજન 100 કિલો નું એટલે હું તને 100 કિલો નહીં ખોટું બોલા. 100 કિલો વજન. વજન તો ઓછું કરતો નહીં, વજન ઓછું કરવું. તો હા તું તેડી લે મને, હું પગ દુખો મને દે. હું તો બેસી જાઉં. આ તાકાને પેલી પ્રિન્સી હારી જોજે, એને થાક નહીં લાગે ને. કઈ નહીં, ચલતે રહી હમ ચલતે ચલતે. તો ગાઈસ અહીંયા મહાદેવનું સરસ મજાનું મંદિર, તો દર્શન કરવા આવીએ. જય મહાદેવ. નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પાણી હોય હા અત્યારે ના હોય, ચોખ્ખું હોય જ નહીં. ચોખ્ખું હોવી જોઈએ કુંડી. જો ખેતરની કુંડી. આ જો હોય કંકોડા હોદ મળ્યા જો કંકોડા. આ પ્રિન્સી કંકોડા હોદ. હા એ પ્રિન્સી કંકોડાને ના હોય. લે ના હોય કંકોડો, અત્યાર બધી બધો વેણાઈ ગયો હોય. એક કંકોડું દેખોણી માટે તો છત્રી તોડી કાઢે તું. બધા વેલા કંકોડાને ના હોય. જો ભાઈ ફાઇનલી કંકોડાનો વેલો મળી ગયો. હા, એવું. કંકોડું ના મળ્યું. એ ફૂલ બેઠા હોય ને, એ જો ફૂલ બેઠા કંકોડા નહીં. કંકોડો તો હદ નહીં. તો ભાઈ પ્રિન્સીને એક કંકોડું મળી ગયો ફાઇનલી. ચાની હોગો કરતી હતી. જો કંકોડું લેડો હો નહીં, બીજો કંકોડો લેડો ભાઈ. ચલતે રહો. હું કઈ ખજાનો હોદવાનો. હજુ તો આજે દીકજે નેના નેના કેટલા બેઠા દેખ. એ તો બહુ ને એનું ડબ્બુ એવું ના તોડાય. હો આવો ના તોડે. લે હે મિક્સમાં નાખજે એવા બે. ભાળતા નહીં કંકોડા. પ્રિન્સીને કંકોડા ભાળતા નહીં, હોદવા તો છે. કાલ આવેલી કરો છે. આ બે કંકોડા કોણ લે કે? આયરો જો બેરો પાસે જો. જો ફૂલ તો જેટલા બધા બેઠા હોય જો છે. પણ કાલના કાલે કંકોડા નહીં ઊંઘી જાય. તાણ હું પપ્પા આયા નહીં, પણ આયા તો મજા આવત. પાણી બહુ હતું. મેડમ હું જ એક્ટિવ ચલાવીને પાછળ બે જમ હું ફરીથી આવું. નદી જબ્બર આવે આવ્યું હોય તો. પણ બકરમાં રોધવાનું હતું એટલે મને તો ખબર એટલે એક સમય થોડું મોડા ખાઈએ ચાલે, પણ આવી મજા લેવાની હોય. શું કેવું ભાઈ? નહીં. થોડું મોડા ખાઈએ ચાલે, પણ આ મજા લીધી હોય ને. તમે આવ્યા હોય તો મજા આવી ગઈ હતું. ના આયા નહીં, નદી જોરદાર આવે. તમે જોયું ને તો મજા આવી જાય. જોયેલી તો, પણ અત્યારે જોઈએ તો મજા આવે એમ. નદી આવતી હોય, કેટલો રેલો પડતો હોય એ જોઈએ. કાયમ જોતો નદી નાતો, રોજ નદી નાતો. તો કઈ નેના હતા ને તાણા અમે આ રીતે નદી જોવા જતા દર વખતે, પણ હવે થોડું ઓછું થઈ ગયું. મોટા થાય ને એટલે થોડું છૂટી જાય નાનપણની બધી વસ્તુઓ. તો અત્યારે નાનપણ ફરીથી યાદ આવી ગયું અને મજા આવી ગઈ. તો ચલો અત્યારે તો આ બ્લોગનો એન્ડ કરીએ. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મળીએ એક નવા બ્લોગમાં.
આવજો, ટાટા, બાય, સી યુ, ઓકે.